સર્ટિફિકેટ લખાવી નાખો. મારું લગાવી નાખો. હા હમણાં પ્રમુખતા હાલે છે દેવલો હાવ ખોટો આવ્યો સર. ન લાગ્યું તમને? કેટલો સ્લો પડ્યો. સ્લો પડ્યો ને એને ખોટો ગયું. મને સ્પીડ ઓછો હતો. જીગાભાઈ હારી ગયો ને મને હજી મગજમાંથી નથી થતું કે કઈનું ટેક્સ થયું. અહીંયા પાછો હું 4-0 જીતી ગયો. અહીંયા ડિસાઇડ થયો તો હજી નથી માટે પહેલી ગેમમાં ફોરેનમાં ને સેન્ટરમાં બરોબર પકડાવે. પછી બેકેન્ડમાં હુકામ રમત. મેં એ જ કીધું. મેં કીધું બેકેન્ડમાં હુકામ. એનું બેકેન્ડ તો બહુ સ્ટ્રોંગ છે. મેં કીધું બંને બાજુ મારે. મેં કીધું તને ખબર જ નહીં પડે ક્યાં બોલ નીકળે છે. મેં કીધું હું આવતો હતો તને કહેવા પછી બાકી આઈએ ઓફ ભાવનગર. सेकंड फाइनल मेन सिंगल. गर्ल्स નું બનાવવાનું ને આપણે બનાવી દઉં. तो मंडे आ जाएगा भावनगर? अच्छा तो कल रात को ही निकल जाएगा उधर से कंचन को लेकर. मंडे को जाना है मूवी सत्याग्रह. तो रुकू तेरे लिए, सबको रुकू. बाकी सब कल जाने की बात कर रहे हैं. विरल सर फिर तो संडे फिर आ नहीं पाएगा ना. कंचन आ जाएगी तो रात को तो उधर ही देख लेना भाई मुफ्त में. खाली खोटे पैसे क्यों बर्बाद कर रहा है? क्यों सर? मत जाना मिलने. बोला कंचन तो 3-4 मूवी देख ले. थिएटर में रहे. पिक्चर जोता हो. तू देख ही लेना उधर भाई टाइम निकाल के. मैं कल देख के आ जाऊंगा. हार्दिक पार्टी बॉयज तो पति है થઈ ગઈ. ગર્લ્સ તો થઈ ગઈ. આ જાય છે દેવેશ તારીખ હવે બારિયા સાહેબ જોડે પાડો. એને અર્જન્ટ છે. कैरेट गर्ल्स संस्कृति मालपानी. मालपानी सूरत. એટલે ત્યાં જ ફોટો પડાવીને લઈ જતા. હા સિક્યોર છે. हेलो कैरेट गर्ल्स सिंगल. हाँ उससे वो नहीं तैयार. हाँ तो पता है प्रेसिडेंट 7:30 की पकड़वानी थी.
हेलो हेलो પછી નીમ્સ પટેલ હવે બી નીમ્સ પટેલ नीम्स पटेल हैं वो जा रहा है, भाग भी गया उसको, देवेश को भेज दे रहे हैं। कौन बोल रहा है? हेलो मैं प्लीज रिक्वेस्ट all the players and the dignitaries and the visitors to kindly come forward. We are having the prize distribution ceremony of the men's singles. The runners-up in the men's singles, please put up your hands for Devesh Karia. He is being provided with the medal and the prize by Sri Baria, the senior coach of SAG. अंजलि शानभोग है ना આખો કે BH આવે છે એચ હતો ને શાનભોગ एच आएगा ऑफ बड़ोड़ा बड़ोड़ा या वडोदरा બરોડા ही लिखते ना पर हाँ सब जूनियर सब जूनियर गर्ल्स सिंगल आरुषि नंदवानी ऑफ सूरत आरुषि AARUSHI AARUSHI आरुषि हाँ RUSHI ને हाँ आरुषि नंदवानी ऑफ सूरत Frenas Chipia, please report. Frenas Chipia, please report. बस जूनियर तो આવે ને સચિન તેંડુલકરને મળી ખાલી સવાર જવાનું છે એમ તો અત્યારે બસ પાછો ખાલી અડધો કલાકમાં नहीं या तो मतलब अभी होता है तो अभी नहीं तो बाद में आता हाँ तो जाते હા અંદરથી નહીં થતું પણ તો વંજામાં આવે તો અડધ કલાકમાં પાછળ નહીં ફટાફટ પૂરો એ તો આતે સ્ટાર્ટ ही कर देंगे नाम लखी राखिए આપણે હે સર જુનિયર ગર્લ્સ થી પોઝિશન પછી લખીએ નામ લખી રાખીએ બરાબર ને હેલી શાહ HELY फाइनल बाकी આવે સર એન્ડ એલિશા બેઠે જો 2 મિનિટ હેલી શાહ ઓફ અમદાવાદ सब जूनियर गर्ल्स सिंगल सब जूनियर अरे सॉरी यूथ गर्ल्स यूथ फाइनल નથી પણ પોઝિશન પછી લખશું લખી જુનિયર ની બાકી છે ને પહેલા હિંમતભાઈ કઈ છે જુનિયર પછી લઈ લેશું પહેલા यूथ લઈ લઈએ
પેલા યુથ લખી નાખીએ પછી જુનિયર લખીએ કેમ કે આ youthનું છે ને, હા હેલીનું? યુથ ગર્લ્સ સિંગલ અને ફ્રેનાસ ચીપિયા ઓફ સુરત પ્રેના ચીપિયા CHIPIA ચીપિયા CHIPIA ઓફ સુરત યુથ ગર્લ્સ સિંગલ સિમિન આટો દરિયા વળી કઈ સિમિન આટો દરિયા આટો દરિયા ATODARIYA સુરત આપણે એનાઉન્સ કરવાનું જુનિયર ગર્લ્સ સિંગલ કે આજે ફાઇનલ જેટલા થાય છે ને એનું પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન છે તો વિનર્સ બધા આવી જાય. હા હા બેન થાય કે લખાવી દઉં ને ડીસી સાથે કહ્યું છે કે હા. તમે એનાઉન્સ કરાવી દો તો વિનર્સ બધા બધા બહાર બેઠા છે તો આવી જાય પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન વિજેતા ખેલાડીઓની પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની ચાલુ થાય છે તો તમામ ખેલાડીઓને હોલની અંદર આવી જવા વિનંતી. બરોબર જુનિયર પતી ગયું બંને જુનિયરમાં બી ફ્રેનાઝ છે ને, ફ્રેનાઝનો યુથમાં લખાવેલું છે. જુનિયર મેં લખાવ્યું ને હમણાં તમને ના એ આ સિમિનનો કયું લખાયો ખાલી. સિમિન અને બીજી કોણ છે? ફ્રેનાઝ જ છે ને? ચીપિયા ઓફ સુરત પોઝિશન નહીં જુનિયર ગર્લ્સ વુમેન્સનું બાકી છે ને? હા ફ્રેનાસ ચીપિયા દ્વિજલ ત્રિવેદી ફ્રેનાસ ચીપિયા ઓફ સુરત વુમેન સિંગલ્સ દ્વિજલ ત્રિવેદી બીજલ DWIJL DWI ઓફ ભાવનગર બહાર રહેલ ખેલાડીઓને વિનંતી કે ઇન્ડોર સ્ટેડિયમમાં આવે. આપણા મહેમાન પધારી ચૂક્યા છીએ. બહાર રહેલા ખેલાડીઓને વિનંતી કે અંદર આવી જાય. વિનરમાં કોણ કોણ આજે હમણાં? સર આ દેખો ને, તું તો કેટલી વાર લખાવતું છે ને સર, એક મિનિટ તમે ઉભા છો, તમને લખાવતા છે. સર અહીંયા છે, રેડી છે. ના તો લખી લો ને તમે, તમારા હેન્ડરાઇટિંગ તો બેટર રહેશે. સર એ લખો ને ફેરી તમે ફટાફટ. હા હરમીતમાં
અલગ છે આટલા જ આપવાના છે આજે. કેડેટ ગર્લ્સ. કેડેટ ગર્લ્સ ઓકે. કેડેટ તો પેલા લખાય. कैडेट गर्ल्स संस्कृति मालपानी विनर ना હા विनर हाँ संस्कृति मालपानी ऑफ सूरत. सूरत ना हाँ ओके એનું પ્રાઇસ કેટલું છે? ये अघरो प्रश्न. સર એ ચલો વાંધો નથી આપણે કરીએ. પછી રનરઅપમાં रनर अप नीन्स नीन्स पटेल. पटेल वलसाड. NEENS. नीन्स पटेल પટેલ એ પણ સુરત वलसाड वलसाड. વલસાડ ઓકે. પછી सब जूनियर गर्ल्स હા તમે તમારું બતાવો. તાનભો ઓકે ગ્રુપનો નંબર ઓકે. आरुषि नंदवानी ऑफ सूरत. સુરત ઓકે. પ્રેઝન્ટ છે આમાંથી બધા? બહુ મોટો પ્રશ્ન છે. નિયમ પટેલ છે. તો કાલનું બાકી છે ને સર્ટિફિકેટ જોડે આપી દઈએ. અત્યારે સિંગલ્સમાં બી સર્ટિફિકેટ જોડે આપી એ દઈએ. કઈ કેટેગરીમાં છે? યુથ વર્ગનું કાલે એને ટેન્થ પ્રાઇસ આપણે આપી દીધી છે. ફર્સ્ટ સેકન્ડ વાર હિંગોરાની એનું સર્ટિફિકેટ હમણાં અપાઈ દઈશું. એનું ડિસ્પ્લે તો કેવી રીતે મેન્સ અને જોડી જોડી બે સર્ટિફિકેટ આપી બે ઇવેન્ટ છે ટોટલ. તમારી બાકી રહી. हाँ वही फाइनल होकर रहा एक ही होगा, एक ही डेढ़ पे होगा. चलो और आरुषि नंदवानी संस्कृति मालपानी प्लीज रिपोर्ट. फागुन ये संस्कृति का भी तरीका सुनील से बात करो चालू हेलो हेलो आ जाना फिर साथ में चले जाएंगे.
अच्छा आप हमको आप बच्चों करी दो फेरी लो आपसे निकलने की सोच रहे थे वो 9 मिनट तक कर लेना यार वो तो हो गया था आप भी भेज दो मेरी तरफ से मैंने कर दिया फुल आनंद जैसा नहीं होगा 101% वहाँ पे वाला तो फिर भी अपना सही है अहमदाबाद वाला तो नहीं होगा दो बार चेंज निकल गई है अभी क्या बोलते हैं निकालो साहब करो फोन करना पॉइंट नहीं गलत ओके ओके चलो ठीक है अभी इधर ही है महरनोज भाई तो ये रहा ना वो तो है ना स्कोर वो दे दिया ये भी है स्कोर भी है स्कोर भी दे दिया फिर भी दीपक भाई मुझे परफेक्ट है बाकी तो स्कोर भी है बाकी तो क्या मैच का तो खत्म हो गया मैच का देखे जूनियर को अनाउंस कर दे स्विमिंग आगे अरे आज मोटा मोटा 11 हो जाए एक मैच सर बरोड़ा से 11 में निकलवाना है सर बरोड़ा से 11 में निकलवाना है बुक कराओ अमदावाद जाऊँ बरोड़ा से 11 निकल जाऊँ લોકો ક્યાં છે આપણે પહોંચતું જ નહીં 11 8 તો છે 10 પહોંચી જઈએ પહોંચીએ જ નહીં 8 છે આપણે અહીંથી ફાઇનલ હતા 1.5 કલાક I request all audience to take the seat in prize distribution ceremony. Please, chairs are arranged in front of dais. I request, we are beginning the prize distribution ceremony. I request all the players, parents, umpires, our guests to take the seat. निखिल भाई આવી જાઓ પોલેશ ભાઈ બધાને બેસાડો અમ્પાયર ને બધાને બેસાડો ને જરા આજનો આપણે કાર્યક્રમ શરૂ કરીએ. આગળ બેસાડતા જાઓ. હું સૌપ્રથમ
4th ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2013માં આપણા ગોધરા ગામના પ્રાંત અધિકારી સાહેબ એસડીએમ સાહેબ શ્રી વોરા સાહેબનું સ્વાગત કરું છું અને એમના બેટર હાફ ઇલાબેન વોરાનું પણ સ્વાગત કરું છું. તેમને સમયની મર્યાદા હોવા છતાં પણ તેઓ અહીં હાજર રહ્યા. તદુપરાંત ગુજરાત સ્ટેટ સેક્રેટરી શ્રી હરેશ સંકટાણી સાહેબનું પણ સ્વાગત કરીએ છીએ. આજે આપણી વિનંતીને માન આપીને પધારેલા અને સર્વત્ર એવા ભારતસિંહ સોલંકી અને સિનિયર કોચ બારિયા સાહેબને પણ આપણે વધાવી લઈએ છીએ. સૌ પ્રથમ હું વિનંતી કરીશ ડૉક્ટર કમોદિયા સાહેબને કે વોરા સાહેબનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. तैयार रखो इसको, एक के बाद एक स्टार्ट करते जाएंगे. હું જીનલ કમોદિયા ને વિનંતી કરીશ કે ઈલા મેડમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. ડૉક્ટર હરવાણીને વિનંતી કરીશ કે હરેશ સાંગટાણી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મિહિર બારોટને વિનંતી કરીશ કે ભારતસિંહ સોલંકીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. જયમિત સોનીને વિનંતી કરીશ કે આપણા સિનિયર કોચ બારિયા સાહેબનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. આજના કાર્યક્રમમાં સૌનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને ગોધરા એટલું સદભાગી બન્યું કે આપણે ત્યાં ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓ છેલ્લા 3 દિવસથી આપણી સાથે રહ્યા છીએ. આપણા પણ જે ખેલાડીઓ છે ઘણું બધું આમાં શીખ્યા છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો જેટલો સપોર્ટ કહીએ એટલો ઓછો કહેવાય. દિલથી એમનો સપોર્ટ આપણને મળ્યો છે. આપણે તાલીઓના ગડગડાટથી આપણે ફરીથી આપણો આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને વોરા સાહેબ આજે હાજર નથી એવા અમારા માર્ગદર્શક શ્રી વાઘેલા સાહેબ, આરએસસી સાહેબ, એમને ખૂબ સપોર્ટ મળ્યો છે. હવે આપણે સૌપ્રથમ કેડેટ ગર્લ્સથી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનની શરૂઆત કરીશું. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનમાં સૌપ્રથમ કેડેટ ગર્લ્સમાં વિનર છે સંસ્કૃતિ માલપાની ફ્રોમ સુરત. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું અને હું ઈલાબેન વોરાને વિનંતી કરીશ કે એમને પ્રાઇઝ કેશ અને સર્ટિફિકેટ એમના હસ્તે આપે. સંસ્કૃતિ માલપાની. એમને આપણે પુરસ્કાર અને સર્ટિફિકેટ આપીશું. આભાર. વિનર્સઅપમાં સંસ્કૃતિ માલપાની છે અને રનર્સઅપમાં છે નિન્સ પટેલ ફ્રોમ વલસાડ. પ્લીઝ વેલકમ હર. શી વોઝ વેઇટિંગ સિન્સ લોંગ. ઘણીવાર અમને કીધું કે અંકલ મારે ઘરે જવું છે. પ્લીઝ વી વિલ વેલકમ હર વિથ ક્લેપ્સ. અને આ આપણે અપાડીશું આપણા સેક્રેટરી સાહેબ હરેશ સંકટાણી સાહેબ પાસેથી. નિન્સ પટેલ. બીજી કેટેગરી છે સબ જુનિયર ગર્લ્સ. એમાં વિનર છે અંજલિ સાંભોગ ફ્રોમ વડોદરા. વી અગેન વેલકમ હર. એમને ઇનામ આપશે સબ જુનિયર ગર્લ્સ વિનર અંજલિ સાંભોગ ફ્રોમ વડોદરા અને એમને આપણે ઇનામ અપાવીશું. વોરા સાહેબને વિનંતી કરીશું કે તેને સર્ટિફિકેટ અને કેશ પ્રાઇઝ આપશે. તાળીથી વધાવી લો મિત્રો. તેમનું મનોબળ અને રમતની ધગશને આપણે બિરદાવીએ છીએ.
રનર્સઅપમાં છે આરુષિ નંદવાણી ફ્રોમ સુરત, સબ જુનિયર ગર્લ્સ. એમને આપણે આપણા પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર કમોદિયાને વિનંતી કરીશું કે આરુષિ નંદવાણીને કેશ પ્રાઇઝ અને સર્ટિફિકેટ આપે. તાળીઓથી મિત્રો વધાવી લો. અને મેન સિંગલ યાદ કરજો. અલે પછીમાં લઈશું. મેન સિંગલમાં હરમિત દેસાઈ આપણા સ્ટાર એટ્રેક્શન. હું આપણા પ્રાંત અધિકારી શ્રી વોરા સાહેબને વિનંતી કરીશ કે તેને કેશ પ્રાઇઝ અને સાહેબ અહીંયા કહેતા ખુશી થાય છે કે મેન સિગ્નલ અને યુથ સિગ્નલમાં પણ હરમિત દેસાઈ વિનર થાય છે. આજે એના બંનેના સર્ટિફિકેટ આપણે એમને કેશ પ્રાઇઝ સાથે આપીશું. વહીવટી તંત્રનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. એસોસિએશનના દરેક વ્યક્તિને ઈચ્છા હતી કે આમ તો અત્યાર સુધી વહીવટી તંત્ર અમારું બહુમાન કરતું હોય છે. સાહેબ, અમે અમારા તરફથી એક મેમોરિયલ બનાવ્યો છે અને હું અમારા પ્રમુખ સાહેબ ડૉક્ટર કમોદિયાને વિનંતી કરીશ કે વોરા સાહેબને તે મેમોરિયલ આપી અને વહીવટી તંત્રનો અમે આભાર માનીએ. પેલું મોમેન્ટો આપો. સદર મોમેન્ટો 4th ઓપન મેજર રેન્કિંગ ટુર્નામેન્ટની કાયમી યાદ સ્વરૂપે આપણી પાસે રહેશે સાહેબ, અને અમને પણ આપ યાદ કરશો. આપણે તાળીઓથી વધાવી લઈએ. હવે આની સાથે હું ડૉક્ટર હરવાણી સાહેબને આગળનો કાર્યક્રમ દપાવવા માટે વિનંતી કરીશ. Good evening, everybody. We are so glad and honored that the 4th major ranking tournament has been organized by Godhra. અને આ ટુર્નામેન્ટ માટે સૌથી મોટો ફાળો જાય છે ટેકનિકલ ટીમ અને આપણા ઓનરેબલ સેક્રેટરી ઓફ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના મિસ્ટર હરેશ સંઘતાણી. સો now I will request our team to present memento to our technical team and to Mr. Harish sir. First of all, memento to Harish Sanktani sir, the person with the golden heart. એમના ઇનિશિએશનથી જ આ ટુર્નામેન્ટ પોસિબલ થઈ છે, નહીં તો આ ટુર્નામેન્ટ પોસિબલ જ નહોતી. એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરશે આ પ્રેસિડેન્ટ ડૉક્ટર સંજીવ કમોદિયા. સર તમારું નેક્સ્ટ તમારું. Next, Mr. Dhruv Dave, the chief referee. He came from all the way to Bhavnagar and arranged so nice and generous tournament for us. So big round of applause for Mr. Dhruv Dave. હવે એમને મોમેન્ટો આપશે મિસ્ટર જેવી બોલંદા સર. Next છે Mr. દીપકભાઈ સવલિયા, the chief referee. He also came from all the way to the Bhavnagar. એમને કંઈક પ્રસંગ આવ્યો એટલે જવું પડ્યું. સો એમના બિહાફ પર ભૌમિકભાઈ કલેક્ટ કરશે. એમને મોમેન્ટો આપશે મિસ્ટર હરેશ બાલવાની. Next is Mr. Rishi Sharma, Secretary of Anand District Table Tennis Association. રિશી સર નો સૌથી મોટો ફાળો છે. એમને સામેથી કીધું કે હું તમને ફંડ ઉઘરાઈ આપીશ and he came all the way from Baroda for raising the fund of our association. એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરશે મિસ્ટર મિહિર બારોટ. નેક્સ્ટ મિસ્ટર ડિમ્પલ પટેલ. એમના જોડે અમારી ફોન પર વાત થઈ. એમને કીધું કે હું સામેથી ડોનેશન આપીશ. મેં એડ્રેસ મોકલ્યો અને નેક્સ્ટ ડે ચેક આવી ગયો. સર વી આર હાર્ટલી થેન્કફુલ ટુ યુ. એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરશે મિસ્ટર નીલાંશુ સોની.
Thank you so much, sir. હવે મોમેન્ટોસ અમારી ઓન ટીમને પ્રેઝન્ટ થવામાં આવશે. આઈ રિક્વેસ્ટ મિસ્ટર હરેશ સંતાણી સર ટુ પ્રેઝન્ટ ધ મોમેન્ટો ફર્સ્ટલી ટુ ધ ડોક્ટર સંજીવ કમોદિયા, જેમને સ્પેશિયલી હોસ્પિટલથી ટાઈમ કાઢીને આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. કમોદિયા સરનો સપોર્ટ ના હોત તો આ ટુર્નામેન્ટ પોસિબલ જ નહોતી. સર, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ છે મિસ્ટર જેવી ભોલંદા સર, ઓએસડી ઓફ IIIT બરોડા. એમને સ્પેશિયલી કોલેજમાં અઠવાડિયે લીવ મૂકીને આ ટુર્નામેન્ટ પાછળ ભાગ્યા છે. થેન્ક યુ સો મચ સર ફોર યોર સપોર્ટ. એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરશે હરીશ સર. નેક્સ્ટ છે મિસ્ટર હરેશ બાલવાની, જોઈન્ટ સેક્રેટરી. મિસ્ટર હરેશ બાલવાની, જોઈન્ટ સેક્રેટરી એન્ડ બિલ્ડર. બિલ્ડિંગોનું કામ બંધ કરાવીને એસોસિએશનની બિલ્ડિંગ સારી બને એના માટે ભાગ્યા છે. થેન્ક યુ સો મચ સર. નેક્સ્ટ છે મિસ્ટર મિહિર બારોટ, ટ્રેઝરર આપણા એસોસિએશનના. એમને મોમેન્ટો પ્રેઝન્ટ કરશે વોરા સર. મિહિર બારોટ એવર રેડી બેટરી, બધી ઇવેન્ટમાં એનો સ્પેશિયલ ફાળો છે. થેન્ક યુ મિહિર ફોર સપોર્ટિંગ અસ. હેલો, ડૉક્ટર રવાણી સાહેબે અઘરું કામ મને સોંપ્યું છે. કોઈ પણ મકાન બનાવવું હોય તેમાં પાયો જોઈએ, નીમ કે ઈંટ. પાયા વગર મકાન ઊભું જ ના થઈ શકે. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનનો પાયો ડૉક્ટર હેમેન્દ્રભાઈ હરવાણી છે. એમણે મને આશરે 4 મહિના પહેલાં કીધું કે આપણે ટુર્નામેન્ટ રાખી છે. ત્યારે મેં કહ્યું આપણે થઈ શકશે. મને ડાઉટ હતો, પણ એમને કીધું ના, આપણે ચોક્કસ કરીશું અને સક્સેસફુલ જશે. તમારી હિંમત છે તો તમારી હિંમત છે. એમની હિંમતને કારણે મેં હા પાડી અને આજે એનું આપણને ફળ સાંભળે છે. થેન્ક યુ ડૉક્ટર હરવાણી. આઈ રિક્વેસ્ટ હરેશભાઈ સાંતાણી ટુ કાઇન્ડલી પ્રેઝન્ટ મોમેન્ટો ટુ ડૉક્ટર હેમેન્દ્રભાઈ હરવાણી. હવે હું વોરા સાહેબને વિનંતી કરીશ, અહીંના સિનિયર કોચ શ્રી બારિયા સાહેબનું સન્માન કરશે. આ આખું કોમ્પ્લેક્સ અને આ પણ જે કણ છે એ બારિયા સાહેબના આધારે છે. એમને કારણે જ ટુર્નામેન્ટ આપણે આ હોલમાં ખૂબ સારી કન્ડિશનમાં યોજી શક્યા છે. એમના સપોર્ટ વગર આ શક્ય જ નહોતું. હું વોરા સાહેબને વિનંતી કરીશ કે શ્રી બારિયા સાહેબનું મોમેન્ટોથી સન્માન કરશે. થેન્ક યુ બારિયા સાહેબ. અરે હા, શ્રી ઋષિભાઈ શર્માને હું વિનંતી કરીશ કે 2 શબ્દ. અચ્છા, હા, અમારા Last but not the least, very own support for our local umpires. We are heartily thankful to you. First of all, हमारा लोकल अंपायर से भी हमें मोमेंटो प्रेजेंट करिए छे. वोरा सर प्लीज. फर्स्ट ऑफ ऑल जैमिक सोनी. मोमेंटो आपसे वोरा सर, आपसे मोमेंटो. नेक्स्ट हार्दिक सूरती. मोनाक पटेल. हितेश कोटवानी. Now I will hand it over to Mr. Rishi Sharma. Ladies and gentlemen, please put up your hands for the team from Godhra for
giving us a good venue for the state level tournaments and also organizing it in a very good manner. We are thankful to the Godhra team for organizing this tournament. On behalf of GSKTA, I am speaking, right? So please put up your hands for the team from Godhra. Everybody, તાળીઓ સાથે ગોધરાના ટીમને સપોર્ટ કરો. એક સારો વેન્યુ મળ્યો છે આપણને સ્ટેટની ટુર્નામેન્ટ રમવા માટે. And we hope that they also do national tournaments also over here. Thank you. હું આપણા મુખ્ય અતિથિ આપણા પ્રાંત અધિકારી શ્રી વોરા સાહેબને વિનંતી કરીશ કે આપણને બે શબ્દો કહે. વોરા સાહેબ સાહિત્યિક માણસ છે અને એમને સાંભળવાની મજા એક અનેરી છે. અમે તો ઘણીવાર એનો લાવો લીધો છે. હું સાહેબને વિનંતી કરીશ કે આપણને બે સારા શબ્દો કહે. સ્પોર્ટ્સની સાથે ભાષણને કોઈ સ્થાન આમ તો નથી. સમય મર્યાદામાં હું મારી વાત મૂકીશ આપની સમક્ષ. ગુજરાતી હિન્દી અચ્છા. ખાસ તો ગોધરાને આ ટુર્નામેન્ટ આપવા બદલ સ્ટેટ એસોસિએશન પ્રમુખ શ્રી મિત્રા સાહેબ અને સતવાણી સાહેબ જે આદિપુરથી આવેલા છે એમનો હું આભાર માનું છું. આટલી મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ્સ જ્યારે આયોજન થયું ત્યારે મોન્સૂન પૂરજોશમાં હતું અને વરસાદ માટે જ્યારે હોય ત્યારે અમે કહીએ છીએ કે બારિશ તું ઇતના ન બરસ, એ બારિશ તું ઇતના ન બરસ કે वो आ न सके. હવે અમે આપ જઈ રહ્યા છો ત્યારે એવું કહીશું કે બારિશ તું ઇતના બરસ કે वो जा न सके. 300 જેટલી મોટી સંખ્યામાં પાર્ટિસિપન્ટ્સ અહીં આવ્યા. એમ્પાયરે પણ એમના બહુ જ કોઈ પણ જાતના વિવાદ વગર જે રોલ ભજવ્યા છે. સૌથી વધારે અમારી ગોધરાની ટીમના ધુરંધરો જે છે, ખાસ કરીને કૌમુદિયા સાહેબ, ગોલંદા સાહેબ, ભારતસિંહ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બારિયા સાહેબ, જે અમારા માટે આનંદની વાત છે, સતત બીજો પ્રોગ્રામ આ મહિનામાં થઈ રહ્યો છે. અને હવે અમે અધિકારીઓ પણ દર મહિને એક ફંક્શન, અહીંયા એટલા બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે કે ગોધરાને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સે ધમધમતું કર્યું છે. ગોધરાની ઇમેજ જે હોય કે લોકો જે માનતા હોય, પણ ગોધરા છોડવું અમને પણ ત્રીજા વર્ષે ગમે નહીં એવી સ્થાનિક બધાએ જે કામગીરી કરી છે. કોર્પોરેશનના સિટી કરતાં પણ હું અમદાવાદ એસડીએમ પણ રહીને આવ્યો છું. અહીં જે આનંદ મળ્યો છે એની કિંમત રૂપિયામાં કે બીજી રીતે ન થઈ શકે. તો રહે એને જ ખબર પડે. ટુર્નામેન્ટના આયોજનમાં કોઈ કચાશ રહી હોય તો અમે આપ દિલ ગુજર કરશો. થોડું નાનું સેન્ટર છે અહીંયા, પણ એ સેન્ટર વચ્ચે શક્ય એટલા પ્રયત્નો કર્યા છે. અને આપની સમક્ષ એક બીજી પ્રપોઝલ મૂકીએ છીએ કે જો નેશનલ ટુર્નામેન્ટ ગોધરા માટે મોટી વાત છે, પણ એના માટે જે કરવાનું હશે અમે સાથે મળી અને કરીશું. આવશે તો આનાથી 10 ગણી મહેનત કરીને કોઈ કચાશ નહીં રાખીએ. જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી તરફથી, અમારા બધા વતી, અમારી ટીમ તરફથી અને કૌમુદિયા સાહેબ, આખી અહીંની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ટીમ તરફથી હું આપને ખાતરી આપું છું ને અમે પણ એટલા જ ઉત્સાહથી એમાં જોડાઈશું. ફરીથી હારેલાને વિશેષ અભિનંદન, કારણ કે ખેલમાં કોઈ હાર જીત હોતી નથી. જીતેલા ખાસ કરીને સ્ટેટ લેવલ, નેશનલ લેવલ રેન્કર્સ હરમિત દેસાઈ અને અન્ય લોકો ઉપસ્થિત છે, એમનો પણ હું ખૂબ આભારી છું કે ટુર્નામેન્ટને 4 ચાંદ તમે લોકોએ લગાવ્યા છે. ડૉક્ટર સાહેબને પણ જે મહેનત કરી છે, બીજા પણ તમામ સભ્યો, એમનો પણ હું ખાસ અત્રે ઉલ્લેખ કરીશ કે ઘણી બધી મહેનત જે કરી છે અને ટુર્નામેન્ટ સફળ થઈ છે. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભારી છું. ફરીથી તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા. આભાર. હું હવે
વિનંતી માટે અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી ને વિનંતી કરીશ તેઓ વોટ ઓફ થેન્ક્સ આપશે. એવરીવન ઇઝ વેઇટિંગ, પછી કોઈનું નામ નથી બોલતો. આપ સૌ અધિકારી શ્રી, હોદ્દેદારો અને મુખ્ય ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખેલાડીઓ અહીંયા ગોધરા નાના સેન્ટરમાં હોવા છતાં હાજર રહ્યા છો એ બધા આપનો ખૂબ ખૂબ આભારી છું. શ્રી વોરા સાહેબે કહ્યું એમ અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરશો અને કંઈ સજેશન આપશો તો ભવિષ્યમાં પણ ગોધરા આ પ્રોગ્રામ હોસ્ટ કરવાનો ટ્રાય કરશે અને એમાં જે કંઈ અમારી ભૂલ હશે એમાં અમે સુધારવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું. આ ટુર્નામેન્ટમાં આયોજનમાં આખા જિલ્લાના વહીવટતંત્ર, માન્ય કલેક્ટર શ્રી, પ્રાંત ઓફિસર શ્રી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી, ઘણા બધા સ્પોન્સર, ગોધરા સિટી બેંક, શ્રી નિખિલભાઈ, શ્રી આર કે કન્સ્ટ્રક્શન, કોઠી સ્ટીલ, ગોધરા પંચમહાલ ડેરી અને અહીંના મુખ્ય કોચ શ્રી બારિયા સાહેબ બધા ખૂબ ખૂબ સહકાર આપ્યો છે. અમારી લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એક માણસથી આ વસ્તુ શક્ય નથી. અમારા મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ હરવાણી, ડૉક્ટર હેમેન્દ્રભાઈ હરવાણી અને બાકીની તમામ ટીમે ખૂબ કામ કર્યું છે, રાત દિવસ જોયા વગર કામ કર્યું છે. મેં ખાલી એક મંતવ્ય વ્યક્ત કર્યું હોય તો કેમ એમ પૂછ્યા વગર મારી ઈચ્છા પ્રમાણે બધું જ કર્યું છે અને બધા ખૂબ સારો સપોર્ટ ટીમની જેમ આપે છે. બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આપણે દરેક વિનર અને અમ્પાયરને વિનંતી કરીશું એક ગ્રુપ ફોટો કાઢીએ. અમે બધાની વાત માન્યા છીએ. હમણાં ફોટોગ્રાફર શ્રીની ઈચ્છા હતી કે ગ્રુપ ફોટો બધાનો નીકળે તો વોરા સાહેબને मैच चालू कराया वो है एंड ऑफ વિનંતી કરીશ